તો ગાઈસ આજ તો ફોન મારા હાથમાં આવી ગયું છે ચિકનનું. અને શિવમભાઈ એ કૂવામાં પડશે અમારે પડશે કૂવામાં. એના કરતા આ પાડો ખાઈએ. આટલાનો અમે બજારથી લાવીએ કેટલું ભાવમાં આવે ભાભી? કઈ સુંદર તો લગ્નની બધી વિધિ ચાલુ છે. કાંઈ બરોબર ના ફસાઈ જાય યાર તો પપ્પાને 2 જણા લાગતું નહીં વરસાદ રોકા છે. જો વીજળી પડાયા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. આજ તો જીગાભાઈ સવારે આવી ગયા હતા. આજ જવાનું છે લગ્ન લેવા. આવ્યો ફોન આવ્યો પપ્પાઓનો? પપ્પા બહાર બેઠા બરોબર. હા લઈ જવાનું બધું યાદ દેજે. પેલી પીળી થેલી ને ગોપી ની નાલવાની. મહેમાન આવો. પેલી રિક્ષા જોડે જગ્યા છે. મૂકી દો, કોઈ ટેન્શન નહીં. ગોપી બાઈક આગળ જા દે તો કઈ મૂકી દે. ગોપી મંદિર જોડે આવો મહેમાન. ચલો ગાઈસ હવે જઈએ ગાડીમાં. પપ્પા આવી ગયા ગાડી લઈને. મહેમાનો બી આવી ગયા છે. મહેમાનો બોલો તો ખરી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઉભા રહે આવીએ નાસ્તો કરવા. ઘૂઘરા ખાવા ઉભા રહે ગાઈસ. ઘૂઘરા 40 રૂપિયા વાળા. તમે કરીને આવ્યા નાસ્તો? તો ગાઈસ અત્યારે એક મહેમાનની વાટ જોઈએ છીએ અને નાસ્તો બી કરી લઈએ. મહેમાન આવે પછી જઈએ. શું કીધું અંકિતભાઈ? તો ગાઈસ મહેમાન તો આવી ગયા છીએ અને હવે ચોય નહીં ઉભો યાર. હવે સીધા જીગરભાઈ સાસરી ગોમડામથી લીધી નહીં કોઈ ડાયરેક્ટ વિસનગર પહોંચાડે એવું શોર્ટકટ નહીં કોઈ. પેલી સાઈડ રસ્તો બને ને એટલે આપણે જઈએ. હો હમણાં આપણે જવાનું બાલ કપાવા. ઘેર આવી પછી સીધા જતા રહીએ તું, હું, મૈત્ર, અંકટુ. પછી આજે તો જવાનું આપણે ખબર ગોમણો પેકિંગ કરી માર બાકી. બોલે મજા આવે એવું નહીં વાતાવરણ. જીગાભાઈ લગ્નમાં ભગવાની હે ને બધું કરી દીધું. હા જો નહીં તાપ ના લાગે. શું કેવું ભાઈ? કાળું ભાઈ તો કાંઈ વિસનગર તો પહોંચ્યા ને હવે જોઈએ જો નાસ્તો બાસ્તો દેખાય તો કરીએ. નકા ભાઈ સીધા લગ્નની ગાડી જાય. જીગાભાઈ 2-3 દાડા પછી આવું આવે. વનનામ બે જઈ નહીં કોઈ વડનગર આવ્યો. અંકિત વડનગર મામા ઘેર વખતથી જવાય. તો ગાઈસ ડીઝલ ભરાવી દઈએ ગાડીમાં. ડીઝલ નહીં ભાઈ ભરાવી દઈએ. ના કે ભાઈ ઉભા રહેવું છો સાઈડમાં. રિક્ષામાં ઘેર આવવું પડશે. તો જબરજસ્ત ટ્રાફિક થયો અને આ ભાઈ જેમ કેમેરો લઈને ફરી રહ્યો. મને આપી દો કેમેરો. રસ્તો ક્લિયર જો આયા. ગાડીએ ગટકાઈ રહી મુરતિયાની. એને આ બાઈક ઊંચું કરીને જ લેવું પડે. ચોથી ચડશે નહીં. અરે હાલવાના ઈ ને ચાકો ઉતરીને ટ્રાફિક સોલ્વ કરાય જા. જીગાભાઈ જોનો આપણે ઓમાં લઈને જવાની હતી પછી લક્ઝરી કરી દીધી. તું જેમ હસો ભાઈ. તું જેમ હસો. હા એ વાગે ને.
DJ આવું જ રખાય. ચાલ. ગાઈસ અમે તો અકાંગ ગાડીમાં ગલ્લો ખોલ્યો શ્રેષ્ઠ ને થમ્સ અપ તો જી મજા આવે નહીં ભાઈ લે ભાઈ પહાડો તો જી મજા मेहमान तो देखा था नहीं कि आओ जय माता जी जय माता जी जमी लीजिए और पान की ये मेहमान ने जमी लिए थे ना जमी लीधું मैं बाहर बैठा ही है हाँ ओके ए जिंसू अमाय શું કરે છે તું માળાથી રમો હો બોલો ભાભી આવો અવર તળીને ખાધું ટેન્શન ના લેવું અમે તો તળીને જ ખાઈએ તૈયારી તો મસ્ત બની તમે બનાવ્યું ને તમે બનાવ્યું ને એવું અત્યારે ખાટું ના પડે એવું હાલજો તે ઠેલી ભરી અત્યારે પૂછી લીધું ને બધાને કે મોકલાય કે ના મોકલાય આ સ્વીટ હું હોઈ જઈએ ને દીપો દીપા ચકન જતો કોના લગન ભાઈબંધના લગન હતા અને ગાય સમાજ તો જો રસોડું રમણ ભમણ પડી હો અહીંયા બધું રમણ ભમણ પડી હો તો કંબાર મહેમાન બેઠે હા અને એ આજે મહેમાને જ ખાધો આજે આપણે બાકી છે બધો ફોન આવ્યો તો ગાય સાત તો પડકા ભાભી શિલ્પા ભાભી બે જણ વાહન ધોઈ રહ્યા આ તીતલી પોખો પલળી જાય તો ગાય સાત તો ફોન મારા હાથમાં આવી ગયું છે ચિકનનું અને શિવમભાઈ એ કુવામાં પડશે અમારે પડશે કુવામાં અંદર કાચબો તો છે કંદે જતો કાચબું હે ને દેખાય છે ચો દેખાતો નહીં મસ્ત હામાં કૂવો જો પાણી જો હશે મસ્ત આગળ આ લાકડું વાળી દે ને એ રહ્યો કેરીઓ ના પાડો છું આજે કે આજે લગન તમે તો કહેતા હતા હા એ હું કહેતો હતો મા પણ પૂછીશ મા કે ચાલે પણ બીજા ના પાડશે એક હું તો શું કરું આલવી નહીં બધા ભાભીઓ ભેગા થઈને ખાઈ જજો અમાર નહીં લઈ જવી કેરો ચીકુ પાડી આલું તમને કેરીઓ અને હાટા હો કેરીઓ પાડી આલું છું તમને ચિંતા ના કરાવે અમારા અહીંયા વાહમાં લગન હો ને એ વખતે હે તો લે હેડો આપણે પેલી સાઈડ હા હે જીન્સુ અમારે હારો ખેતર તો બતાવ મને તું ખેતર બતાવવા લઈને આવી છે ને મને હે જીન્સુ ચલો તમારા ખેતર કઈ સાઈડ આમ સીધું આમ જેવા આમ છે તો આમ આમ આવી ગયું અમારા ખેતર ચોકણ દેખાતું તો નહીં હે જીન્સુ ખેતર તો દેખાતું નહીં તમારું અલ્યા શું કરો હો દાંતન કરો કુ હે તાપ લાગે છે લાવો એ પોડામ તકલામ ટુક્ક લઈને પડશે હો જેન્સુ અમારી જતું
લગનમાં તો એક કેરી નહીં દેખાય. લા લા એક પેલી લઈ લેતા શું યાદ છે? લપસણી ખાધી હતી તમે મેં ક્યારે લપસો નહીં ખાધી. ખાધી હતી કે હમ. ભાઈ કાજા ભાઈ લપસણી ખાધી આ એના કરતા આ પાડો ખાઈએ. આ ઓબલી છે ને. આ પાડો બેલ ખાઈએ. હેલો ગાઈસ મહેમાન આવી અને ઓય તમે શું કરો હા અમે ઓબલી ખાઈએ હે ને. કિંજર ભાઈ ઓબલી પાડી મોબલી પાડું છું મહેમાન માટે. લે ઈવન આપો લે તાને ઓબલી લાવ. અરે કિંજર ભાઈ આવો તમે ઓબલી પાડો પણ કેરીઓ તો હાથમાં એટલે ના ઓબલી પાડશો એક હાથે ઓબલી પાને એક હાથમાં કેરી આવું. પણ તોય કેટલી બધી થઈ પોચ કેરી પોચ. લો થેન્ક યુ. તો ગાય આજે કિંજર ભાઈ છે ને મામા માટે ઓબલી પાડી ખાવી વાહ વાહ બસ કા તો ભાભી ચીકુ વેની જશે. જન શું તું કરો? પહેલા છે ને મારા હું હતું ખબર હા પહેલા વચન ચલો મે પહેલા વચન મિલનજી ઉપર ચડ્યા. ઉભા પકડાવ. આટલાનો અમે બજારથી લાવીએ કેટલું ભાવ માં હોય ભાભી? શી ખબર આ તો ખાશું હોય. હમ આડી પાસે ફોડી નાખ્યા. ફોડી નાખ્યા જો મોટા મસ્ત મસ્ત. આ ફોડી નાખ્યું. આ ફોડી નાખ્યું. ફોડી નાખ્યા. બહુ થઈ ગયો આટલો ભાભી રહ્યા તો. આ પડેલો તો એનું કર નહીં પટી પાડતા. આમાં બી પાણી વળતું હશે. વેલો હો હાનો આવું કહેવાય દ્રાક્ષનો. હા આ દ્રાક્ષનો વેલો ના પકડી ગયો. જન શું ચોઈ દીધું? આવો હા ને મસ્ત લાગે. કેરી ના પણ કાયમ ખાય. તે ખાવામાં તો હોય મોકલાવાય નહીં એવું ના હોય. ખવાય તો મોકલાય નહીં એવું હોય. મોકલાય તો ઠીક વચ્ચે પણ ખવાય જઈને બધું એવું વળી કોઈ જોઈ લાયા. અત્યારે તો તમને ઓઠો મેં પાડી આલી. કેરી અમારે કેરીઓ નહીં લઈ જવાની જેન શું તાર મમ્મીએ ના પાડી મને. મારે લઈ જાઓ એ તો ના લઈ જવા તો ના એ પાડી એમાં હું થઈ ગયું. હા એ પૂનમ ભાભીને બી હાલત મને બોલતી હો. એ કે શિવમ ભાઈ ઉપાડી નહીં અડે કે મોસમ મસ્ત આવું કેવું અંકિતભાઈ? મોસમ મસ્ત નહીં કાળી વાદળડી અલે ઓલે ગીત ગઈ લો એક કામ કરો મસ્ત આમ બે જાઓ સીધા કેમેરામાં હમું જોઈને. અંકિતભાઈ સ્માઈલ હા ખાઈ ખાઈ ના રોટવા મોડ્યા સી ગયા. કાળી વાદળે તૂને વીન વેર બેગડીક નાચે લે રંગ મોરલા એ જાય છે મારા સાહેલીનો સાથ રે બેગડીક નાચે લે રંગ મોરલા. વાહ ભાઈ વાહ ભાઈ ના ભાઈ વાહ ભાઈ અંકિતભાઈ ફેમસ. તાલિયા તાલિયા હો જાય ભાઈ. કોટે કોટે મોર ટહુકિયા અને વાદળ જોને ચમકી હવે ડોગીસભાઈ બે મારા રુદાને આ રુદાને રાણો હા ભળે આપના ભાઈ જિંદાબાદ ડોગેશભાઈ જોને આવે આવે તો આપી દીધું છે જે હાલવાનું હતું એ અને ચીકુ મૂક્યા છે અંદર. અબલે ભરી આલી. હવ જાગુબેન હાલજો હો. હા હા એકલો રસ્તામાં ના ખાતા. ના ના કોઈ કહેવાય ને રસ્તામાં પતી જ યાદ. જમીને તો હવે બેઠા ખેતરમાં બી જતા આવ્યા ઓટો મારી દીધો અને હવે ઠંડુ લેવા ગયા છીએ મહેમાન ઠંડુ કરીને નીકળીએ. ગાઈસ અંદર તો
લગ્નની બધી વિધિ ચાલુ છે. તો ગાઈસ હવે જઈએ ઘરે. લગન તો લઈ લીધું જીગાભાઈનું. હવે જઈએ છીએ ઘરે. જો તું મારો ભાઈ મારા મહિના લગન આવી ગયો. ગાડી ગયા મે મોડું થાય એટલે તો ગાઈસ લગન પડું તો લઈ લીધું છે ને હવે જઈએ છીએ ઘરે. ગાઈસ હોય તો રોડ બના હ આખો પર્વત કાપ્યો છે વચ્ચેથી. પેલા રોડે જે ટ્રાફિક ન રહે કોઈ આ એટલે આવ્યું મેન હાઈવે ઉપર આવી જઈએ છીએ ગાઈસ. હવે અને હવે ગેરી બાર કપાઈ જઈએ. બોગા શું કીધું ભાઈ? તૈયાર થઈ જઈએ, પેકિંગ કરી લીધે પછી સીધા કોમડે જતા રહીએ. આ તો ગાઈસ પાછળ એવા કંટાળે દાળ ભાત ખાઈને આવ્યા તો હોઈ જાય. એક નંબર મિત્રો ખેરાલુ આવી ગયું હ. ના લે આપણે ખેરાલુ આવ્યા અને હોય તો બધા હોઈ ગયા. આ તો જાગો. વડનગર પહોંચ્યા છીએ ને હોટલે ઉભા છીએ. કોઈ ખાવું પીવું ભાઈ? તો ગાઈસ હવે નીકળે એ ઘરે જવા. વડનગર તો નાસ્તો પાણી કરી લીધું. વિસનગર પહોંચ્યા. હવે તો વિસનગરમાં તો કંટાળો આવવા ગયા નહીં. તો ગાઈસ મહેસાણા તો આવી ગયા છીએ અને હવે મહેમાનને ઉતારી અને પછી જઈએ આપણે ઘરે. તો ઘરે આવજે ભાઈ. તો ગાઈસ હવે તો મહેમાન તો જઈશી ઘરે. મોરવાઈ જઈશી ઘરે હવે ને આપણે જઈએ હવે આપણા તો ફરામાં મારા ઘરે. બીહે બી તો થાકી ગયા. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ મહેસાણા. પપ્પાને અંકિત બધા અને હવે જઈશું. આયા ભાઈ આપણે જલ્દી ફટાફટ બાલ કપા જવું. ગાઈસ જીગા ભાઈ આવી ગયા હતા અને હવે જઈએ. હા પણ આ જો આટલું બધું લઈએ લીધું ગાઈસ ઘર માટે. હાલો જય માતાજી. મજા આવી ગઈ જીગા ભાઈ આજ તો. એક્ટિવાળા તો હા એક્ટિવાળા ખટારો બનાવી દીધો. હા ગાઈસ આ બધું કેટલું બધું આવી ગયું આજ તો. એ પડશું ના ભાઈ, પડીએ નહીં આપણે. પોલીસ કોણ આવ્યું લે? બીજું આયા આપણે પહેલી વખત મુન્ના ભાઈ આયા. અલ્યા કોઈ બહાર આવજો. એ મિતલું આવા મનુ કાકા. ચા બીન બોલાવો. મજામાં આવા મમ્મી. ઈવા આવ્યો. ઈવા મજામાં પધારો.
પધારો પધારો. બોલો કેવું છે મુન્નાભાઈ? મજામાં? તો ગાઈસ આ બધા તો જઈશી બજારમાં. મુન્નાભાઈ અંજુબુન ને પેલા નું થયું ચાલુ જ હોય ને તો રોજનું. જોવા મનુ કાકા બજાર. હા મુન્નાભાઈ ને તો જ્યાં ગાઈસ બજાર અને અમે બી જઈએ બજાર પછી ઈવાના થોડી શોપિંગ કરાવી દઈએ. અરે મિતુ તું બી આવ્યો છો? હા શું કરવાનું છે તારે બજારમાં? હા મિતુ મિતુ હે મિતુ કપડો લીધો જીસીબી લેવું જીસીબી હે આવું કર્યું ચમ હતા ચશ્મા પહેર્યા. ગાઈસ મુન્નાભાઈને તો જઈશી કપડો લેવા અને અમે જઈએ છીએ સીધું લેવા. મનુ કાકા હું ના જીગાભાઈ. બસ દુકાનદાર તો જશે બહાર તો સીધાનો તો નહીં મેળાવો તો હવે જઈએ પાછા ઘરે. જીગાભાઈ અલે ચો દોડ કરો અહીંયા ટમેટા 25 કિલો બેહી જવું એક વાર હે તો ગાઈસ કઈના બજારમાં તો એ બધું વરવાનું ચાલુ હતું. જીજાજીને તો જ્યાં ઘરે બે વજા શિવા થેલો બેલો પેક કરી દો કાલે જાવ કરું ઓખો ભરાઈ જઈએ ઓખું આવે કાલે રહેવા જવાનું બરાબર એટલે મસ્ત થેલો પેક કરી દો હો ઘેર જઈને. ચલો જય માતાજી. જય માતાજી. તો ગાઈસ આપણી દુકાન તો બંધ કરી દીધી ને બરોબરનું વધુ ચડ્યું હોવા આજે. હું ને પપ્પા બે જણા બજારમાં ફસાઈ જઈએ બંને જણા અને વધી ચડીએ જુઓ ખાલી. પપ્પા બેઠા બંધ થાય એટલે વાટ જોઈએ ઘેર જવાની પણ વધુ એવું ચડ્યું ને બજારમાં જોરદાર. વરસાદ ધમ ધોકાટ ચાલી રહ્યો. એક બાજુ લગન લીધા હન. ઓસામપુરથી બજારમાં લાઇટે જતી રહી અને કાટકા પડી રહ્યા જોરદાર. લાઇટ વાઇટ જતી રહી. કાંઈ બરોબર ના ફસાઈ જાય યાર તો પપ્પાને બે જણા લાગતું નહીં વરસાદ રોકાશે. જો વીજળી પડે યાર. ગાઈસ ઘરે તો આવી ગયા. હજી તો લાઈટ નહીં આખી સોસાયટીમાં અંધારો કોટા ઘરે બી લાઈટ નહીં. નેટ ઘેર આવ્યા મમ્મી હું એવા ફસવાના હતા ને બજારમાં ગોપીનાળું બધું ભરાઈ ગયું બધું પેક થઈ ગયું હું ગોપીનાળું બધું જોઈએ વીજળી કેવી થાય. વીજળી કેવી પડે બીક લાગતી હતી કે ઉપર ના પડે વીજળી. ઘેર જવાની તૈયારી કરી બેઠો હતો બધું થેલા બેલા ભરીને શું ઘેર છે હેડો તને ખાવા હેડો. તો ગીલોડીનું શાક છે રોટલી રસ્તામાં આવે છે ખાઈ લઈએ ચલો.